નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો 2025માં દેશભરમાં સારો વરસાદ રહેશે તો દેશના ઘણા વિસ્તારોમાં ભયંકર ગરમી પડી રહી છે। તો આ વચ્ચે વરસાદને લઈને સારી એવી આગાહી સામે આવી છે। તો ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે એક અપડેટ આપી છે। તે અનુસાર આ વર્ષે ચોમાસાની સિઝનમાં દેશભરમાં સારો અને સામાન્ય વરસાદ જોવા મળશે। ત્યારે મે મહિનામાં વરસાદ આવ્યા પછી જૂનમાં ચોમાસું ધીમું રહેશે, તેમાં જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે સારો એવો વરસાદ નોંધાશે। તો 1 જૂન અને 30 સપ્ટેમ્બરની વચ્ચે 895 મીમી એટલે કે 103% જેટલો વરસાદ થઈ શકે છે। તો દોસ્તો, તમારા મત અનુસાર આ વર્ષનું ચોમાસું કેવું રહેશે? ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ચારધામ યાત્રા માટે 20 દિવસમાં 15.33 લાખ લોકોનું રજીસ્ટ્રેશન થયું। જી હા દોસ્તો, ઉત્તરાખંડની ચારધામ યાત્રા માટે યુવાનોમાં ઘણો બધો ઉત્સાહ છે। તો ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરૂ થશે, ત્યારે ગુરુવાર 10 એપ્રિલ સુધીમાં 15.33 લાખથી વધારે ભક્તોએ તેના માટે નોંધણી કરાવી નાખી છે। તો નોંધાયેલા મોટાભાગના ભક્તો 40 વર્ષથી ઓછી ઉંમરના છે। તો સૌથી વધારે 2.57 લાખ મુસાફરો મહારાષ્ટ્રના છે। યુપી, આંધ્રપ્રદેશ તેમજ મધ્યપ્રદેશમાં પણ 1.50 લાખથી વધારે શ્રદ્ધાળુઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। તો દોસ્તો, ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, ટીવી, રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ, સ્માર્ટફોન સસ્તા થઈ શકે છે। જી હા દોસ્તો, અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર યુદ્ધ વચ્ચે ઘણા બધા ચીની ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટના ઉત્પાદકો ભારતીય કંપનીઓને 5% સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યા છે। તો આવી સ્થિતિમાં ભારતીય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદકો માંગને પ્રોત્સાહિત કરવા માટે આ ડિસ્કાઉન્ટનો લાભ ગ્રાહકોને પણ આપી શકે છે, જેથી ભારતમાં ટીવી, રેફ્રિજરેટર, સ્માર્ટફોન જેવી ઘણી બધી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સસ્તી થઈ શકે છે। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં 46 ડિગ્રીને પારો પાર પહોંચ્યો। જી હા દોસ્તો, હવામાન વિભાગની માહિતી અનુસાર ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ઘણી જગ્યાએ તાપમાન 43થી લઈને 46 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે। તો ગઈકાલે ગુજરાતના કંડલામાં મહત્તમ તાપમાન 45.6 ડિગ્રી નોંધાયું હતું, જે ઉત્તર ભારતમાં સૌથી વધારે છે। તો રાજસ્થાનના બાડમેરમાં 44.3 ડિગ્રી અને પિલાનીમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે મહારાષ્ટ્રના અકોલા અને જલગાંવમાં પણ તાપમાન 43.7 ડિગ્રી નોંધાયું હતું। ત્યારબાદ દોસ્તો, ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે પેકેજ્ડ ફૂડમાં કેટલું સુગર અને ફેટ છે તેનું લેબલ લગાવો। જી હા દોસ્તો, દેશમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હાર્ટ રોગો વધતા સુપ્રીમ કોર્ટે પેકેજ્ડ ખાદ્ય પદાર્થો ઉપર ફ્રન્ટ ઓફ પેકેજ લેબલ ફરજિયાત કરવાનો આદેશો આપ્યા છે। તો કોર્ટે વિશેષમાં કહ્યું કે સુગર, ફેટ અને પોષક તત્વોની સ્પષ્ટપણે માહિતી લખવા 3 મહિનામાં નિયમ બનાવવાનું પણ કહ્યું છે। તો એક સંસ્થા દ્વારા જાહેર હિતની અરજી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે ગ્રાહકો યોગ્ય ખાદ્ય વિકલ્પ પસંદ કરી શકે તે માટે હવે પેકેજિંગ ઉપર પૂરતી માહિતી પણ આપવી જરૂરી બનશે। તો દોસ્તો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ભર ઉનાળે વાવાઝોડા સાથે વરસાદ તેમજ કરા પડ્યા। જ્યાં દોસ્તો, દેશના ઉત્તર અને પશ્ચિમ રાજ્યોમાં ભારે ગરમી બાદ હવામાન બદલાયું છે, ત્યારે ગઈકાલે સાંજથી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે। તો હવામાન વિભાગે 20થી વધારે રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરી છે। તો લખનઉ, કાનપુર સહિતના યુપીના 100 જેટલા જિલ્લાઓમાં સવારથી જ વરસાદ અને કરા પડી રહ્યા છે। તો આજે પણ રાજ્યના 14 જેટલા જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી કરી છે। તો દોસ્તો, ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, 48 કલાકમાં હવામાન બદલાશે। તો અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે। તે અનુસાર 48 કલાકમાં હવામાનમાં મોટો પલટો આવી શકે છે। તો બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, રાજકોટ, મોરબી, આણંદ, હળવદ, કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ રહી શકે છે। તો તેમણે વિશેષમાં જણાવ્યું કે ગાજવીજ અને પવન તેમજ આંધી સાથે હળવો વરસાદ આવી શકે છે। તો ઉપરાંત તેમણે વિશેષમાં કહ્યું કે આ વર્ષે ચોમાસું 2006 અથવા તો 2007 જેવું રહેશે। તો ગરમી વધારે થતી હોવાના કારણે ચોમાસું 1997 જેવું પણ રહી શકે છે।
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો અમદાવાદમાં 1012 કરોડનો પ્રોજેક્ટ, જ્યાં દોસ્તો અમદાવાદમાં વધુ એક મેગા પ્રોજેક્ટનું 1012 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે. તો વાત એમ છે કે રાયપુર ગામેથી શરૂ થઈને ચંડોળા તળાવ સુધી ખારીકટ કેનાલ આવી છે, જે ઘણી ગંદી હોવાથી સરકારે તેનું 1012 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવાનું શરૂ કર્યું છે. જે અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતી 22 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલ છે. તો આવનારા 2 વર્ષમાં તેનું નવનિર્માણનું કાર્ય પૂરું થશે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. યુરોપીય અમેરિકા ઉપર $23 અબજનો ટેરિફ લગાડ્યો. જ્યાં દોસ્તો યુરોપિયન યુનિયને યુએસ ટેરિફના જવાબમાં $23 અમેરિકન ઉત્પાદનો ઉપર ટેરિફ લગાડ્યો છે. તો EUએ કહ્યું કે તેનો અમલ તબક્કાવાર કરવામાં આવશે. તો પહેલો તબક્કો આ મહિનાની 15મી તારીખથી શરૂ થશે, જ્યારે બીજો તબક્કો 15 મેથી અને ત્રીજો તબક્કો 1 ડિસેમ્બરથી શરૂ થશે. જ્યારે ટ્રમ્પ દ્વારા ટેરિફ ઉપર 90 દિવસનું મોરેટોરિયમ લગાડવામાં આવે તે પહેલા જ યુરોપિયન યુનિયન એટલે કે EUએ આ નિર્ણયની જાહેરાત કરી છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. હવે ટોલનાકા ઉપર પણ મળશે ઈ મેમો. જી હા દોસ્તો, ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ વાહનો માટે ઈ ડિટેક્શન પ્રોજેક્ટ શરૂ થયો છે. તો જેમાં ટોલ ઉપર ફાસ્ટેગ સ્કેન થતા જે વાહનોના ઇન્સ્યોરન્સ, PUC અને ફિટનેસના વિગતો સર્વર ચેક કરશે. જો કોઈ પણ દસ્તાવેજ નહીં હોય તો રજિસ્ટર મોબાઈલ ઉપર સીધો ઈ મેમો આવશે. તો હાલ આ સિસ્ટમ કોમર્શિયલ વાહનો માટે શરૂ થઈ ગઈ છે. તો આવનારા સમયમાં ખાનગી વાહનોને પણ આવરી લેવામાં આવશે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સ અને શિપમેન્ટની સુવિધા બંધ કરી. જી હા દોસ્તો, ભારતે બાંગ્લાદેશને અપાતી ટ્રાન્સ અને શિપમેન્ટની સુવિધા તાત્કાલિક અસરથી રદ કરી છે. તો હવે બાંગ્લાદેશ ત્રીજા દેશોમાં નિકાસ માટે ભારતીય ભૂમિના કસ્ટમ સ્ટેશનોનો ઉપયોગ નહીં કરી શકે. તો આ નિર્ણય 8 એપ્રિલના રોજ સર્ક્યુલર દ્વારા જાહેર થયો છે. તો કાપડ ઉદ્યોગોના નિકાસકારોની માંગ પછી સરકારે 29 જૂન 2020ના પરિપત્રને પણ રદ કર્યો છે. તો બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ અને મ્યાનમારમાં નિકાસ માટે આ માર્ગોનો ઉપયોગ કરતો હતો. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ટ્રમ્પની ઈરાનને ધમકી. તો વધુ એક યુદ્ધના પણ એંધાણો. જી હા દોસ્તો, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પરમાણુ કાર્યક્રમ બંધ ન કરવા મામલે સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી આપી છે. તો ટ્રમ્પે કહ્યું કે ઇઝરાયલ આ ઘટનાક્રમ માટે મુખ્ય ભૂમિકા ભજવશે. તો ઓવલ ઓફિસમાં મીડિયા સમક્ષ ટ્રમ્પે કહ્યું કે ઈરાન પરમાણુ હથિયાર રાખી ના શકે. તો જો ઈરાન આમાં સંમત નહીં થાય તો તે યુદ્ધ માટે પણ અમેરિકા તૈયાર છે. તો શનિવારથી અમેરિકા ઈરાન પરમાણુ કાર્યક્રમ મુદ્દે સીધી વાતચીત કરવાના છે. તો હવે બધાની નજર તેના ઉપર છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસની સરકાર આવશે તો 50% અનામતની દિવાલ તોડીશું. જ્યાં દોસ્તો અમદાવાદનો કોંગ્રેસ અધિવેશન દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસની સરકાર આવશે તો અનામત ઉપર લાગેલી 50% મર્યાદાની દિવાલને પણ તોડી નાખીશું. તો તેલંગાણાનું ઉદાહરણ પણ આપીને રાહુલ ગાંધીએ મોદી અને RSS ઉપર પણ આકરા પ્રહારો કર્યા અને તેમને જાતિગત ગણતરીનો પણ વિરોધ કર્યો છે. જ્યારે રાહુલ ગાંધીએ કાર્યકરોને બબ્બર શેર પણ કહ્યા અને કહ્યું કે આ લડાઈ વિચારધારાની છે અને બંધારણ તેમને બદલાવ લાવવાની પણ શક્તિ આપે છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પે ચીન ઉપરનો ટેરિફ 125% કર્યો. તો અન્ય દેશોને હાલ રાહત આપી. જી હા દોસ્તો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બધા દેશો ઉપર પારસ્પરિક ટેરિફ 90 દિવસ માટે સ્થગિત કરી દીધો છે. તો તેમણે પોતાના નિર્ણયને પાછો ખેંચવા પાછળનું પણ કારણ આ બધા દેશો સાથે વેપાર ઉપર નવી વાટાઘાટોનો ઉલ્લેખ પણ કર્યો છે. જોકે તેમણે આ રાહતમાંથી ચીનનો સમાવેશ નહીં કર્યો, પરંતુ ચીન ઉપરનો ટેરિફ 104%થી વધારીને 125% કર્યો છે. તો ચીને અમેરિકા ઉપર પણ 84% ટેરિફ લગાવ્યા બાદ ટ્રમ્પે આ કાર્યવાહી કરી છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ફ્રાન્સ પાસેથી 26 મરીન રાઇફલ ફાઇટર જેટ ખરીદીની મળી મંજૂરી. જી હા દોસ્તો, કેન્દ્ર સરકારે ફ્રાન્સ પાસેથી 26 મરીન રાઇફલ ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી આપી છે. તો આ સોદો 64,000 કરોડ રૂપિયામાં થયો છે. તો બધા જ ફાઇટર જેટ ભારતીય નૌકાદળને અપાશે. તો હિન્દ મહાસાગરમાં ચીનનો સામનો કરવા માટે INS વિક્રાંત ઉપર પણ તૈનાત કરાશે. તો પ્રથમ કન્સાઇનમેન્ટમાં આવવામાં 2 થી 3 વર્ષ લાગી શકે છે. તો વાયુસેના માટે 36 જેટલા રાઇફલનો સોદો 2016માં થયો હતો અને ડિલિવરીને પણ પૂર્ણ થવામાં હવે 7 વર્ષ લાગ્યા હતા.
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ભાજપને તેની જ ચાલથી હરાવવાની કોંગ્રેસની તૈયારીઓ. જ્યાં દોસ્તો અમદાવાદમાં આયોજિત રાષ્ટ્રીય સંમેલનમાં કોંગ્રેસે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે. તો કોંગ્રેસ હવે ભાજપને તેની જ રણનીતિથી હરાવવાની તૈયારીઓ કરી રહી છે. તો કોંગ્રેસ ભાજપના પન્ના પ્રમુખ અને મંડળ પ્રમુખોની જેમ પાર્ટીમાં પણ પદો બનાવશે. જ્યારે રાહુલ ગાંધીએ વિશેષમાં કહ્યું કે તેઓ જિલ્લા પ્રમુખોને વધુ રાજકીય શક્તિ આપશે અને તેમને વધુ મજબૂત પણ બનાવશે. તો અમે બ્લોક, મંડળ તેમજ બૂથ સ્તર સુધી પહોંચવા માંગીએ છીએ. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો એસબીઆઈનો મોટો નિર્ણય. તો નિયમો બદલ્યા. જ્યાં દોસ્તો એસબીઆઈ એટીએમ ટ્રાન્ઝેક્શનના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. તો બધા મેટ્રો અથવા તો નોન મેટ્રો ગ્રાહકોને હવે દર મહિને એસબીઆઈ એટીએમમાં ₹5 તથા અન્ય બેંકનો એટીએમ ઉપર 10%ની ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકશે. તો ત્યારબાદ એસબીઆઈ એટીએમ ઉપર ₹15 + જીએસટી વસૂલવામાં આવશે અને જ્યારે અન્ય એટીએમો ઉપર ₹21 + જીએસટી વસૂલવામાં આવશે. તો જે લોકો ખાતામાં સરેરાશ માસિક ₹1 લાખનું બેલેન્સ જાળવી રાખશે તેમને બધા જ એટીએમમાંથી અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા પણ મળશે.